આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ઉંદેલ ગામમાં ભારે વરસાદ બાદ હજુ પણ 2000 વીઘાથી વધુ ખેતીની જમીન વરસાદી પાણીમાં ગરકાવ છે। ગત 24 જુલાઈ બાદ 31 જુલાઈ અને 1 ઓગસ્ટે ખંભાત તાલુકામાં ભારે વરસાદ નોંધાતા ઉંદેલ ગામની સીમ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે। આશરે 15,000ની વસ્તી ધરાવતા ગામના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા ખેતીના પાકની ભારે નુકસાન થયું છે। પાણીના કાયમી નિકાલ માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। 2006માં અતિવૃષ્ટિ થઈ ત્યારથી એ વિસ્તારમાં પાણી ભરાવાનો પ્રશ્ન ઉદ્ભવેલો છે અને અત્યારે સરકારશ્રીમાં રજૂઆત કરી અને 16 કરોડ રૂપિયા જેટલી રકમની સૈદ્ધાંતિક સ્વીકાર માટે સરકારશ્રીમાં પ્રપોઝલ મોકલવામાં આવી છે અને એ પ્રપોઝલ મંજૂર થયેથી 7 કિલોમીટર જેટલી પાઇપલાઇન દ્વારા આણંદ મોગરી કાંચમાં પાણીનો નિકાલ આવનારા સમયમાં કરવામાં આવશે। સમસ્યા એક જ છે કે આ ગામ ઉંદેલ, તાલુકો ખંભાત, જિલ્લો આણંદ, આ ગામમાં દર વર્ષે છેલ્લા 5 વર્ષથી આ વરસાદી પાણીનો નિકાલ થતો નથી। વરસાદ પડે આ રીતે પાણી ભરાય। 2000 એકર જમીન કમસે કમ ઉંદેલ ગામમાં પાણી હશે। ત્યાં એ પાણી હવે જે જવાબદાર વહીવટી તંત્ર હોય એ આ પાણીનો યોગ્ય નિકાલ કરે, ખેડૂતોને રાહત પેકેજ આપે, વળતર આપે અને જે એની પાણીનો નિકાલ જે રસ્તે થાય કે વતરાની ખાડી થાય કે ખંભાત દરિયે જઈ શકે એનો વ્યવસ્થિત યોગ્ય નિકાલ કરીને પાણી કાઢે। કેટલી જમીનના પાક ડૂબી ગયા? કમસે કમ 2000 એકર હશે આખા ગામની થઈને। કેટલો પાક? હા, ડાંગરનો પાક, જુવાર, શક્કરિયાના વેલા બી ગતા રહ્યા છે લોકોના।